બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ડોક્ટરની ગેરહાજરીને લઈને સવાલો ઉઠ્યા છે. હડકાયેલા શ્વાનના હુમલાથી ભોગ બનેલી મહિલાને સારવારના અભાવે ભાવનગર રિફર કરાઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગરીબ દર્દીને સમયસર સારવાર ન મળતા હોસ્પિટલની ઇમરજન્સી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બોટાદના સુંદરીયાણા ગામમાં એક મહિલા ઉપર હડકાયેલા શ્વાને હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, પરંતુ પરિવારજનોના આક્ષેપ મુજબ રાત્રિના સમયે હોસ્પિટલમાં એક પણ નિષ્ણાંત ડોક્ટર હાજર ન હોવાથી મહિલાને જરૂરી સારવાર મળી શકી નહોતી. ડોક્ટરની ગેરહાજરીના કારણે મહિલાને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે તેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવા છતાં માત્ર ડોક્ટરની ગેરહાજરીના કારણે ભાવનગર જવાની ફરજ પડી હતી. પીડિત મહિલાએ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને અહીંયા જ સારવાર આપવા હાથ જોડીને વિનંતી કરી હોવા છતાં યોગ્ય સારવાર ન મળી હોવાનો પરિવારનો આક્ષેપ છે. જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં જ જો રાત્રિના સમયે ઇમરજન્સી સારવાર માટે નિષ્ણાત ડોક્ટર ઉપલબ્ધ ન હોય તો ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની સારવાર શું થશે? તો જીવન મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓને સમયસર સારવાર મળી શકે તે માટે જ ઇમરજન્સી વિભાગમાં પૂરતો તબીબી સ્ટાફ અને નિષ્ણાત ડોક્ટરોની હાજરી કેટલી જરૂરી છે તે સવાલો આ ઘટનાથી ફરી સામે આવ્યા છે. હવે સવાલ એ છે કે બોટાદની મુખ્ય જનરલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ઇમરજન્સી સેવા માટે પૂરતી તબીબી વ્યવસ્થા કેમ ઉપલબ્ધ નહોતી અને ગરીબ દર્દીઓને માત્ર ડોક્ટરની ગેરહાજરીના કારણે અન્ય શહેરમાં રિફર કરવાની ફરજ ક્યાં સુધી પડશે? તો મારી મમ્મીને કૂતરું કર્યું હતું સમીસાદમાં 7 થી 8 વાગ્યાના ગાળામાં. એટલે મેં સોનાવાલા પહેલા અમે ઝાલીલા ગયા, ત્યાં આગળ આ સારવાર નહોતી એટલે અમે શું ઝાલીલાથી અમે ગાડી ભાડે કરીને અમે બોટાદ આવ્યા સોનાવાલા હોસ્પિટલમાં. ત્યાં આગળ ડોક્ટર અવેલેબલ નથી. તો મેડમ એમ કહે છે કે તમે ભાવનગર અમે તમને રેફર કર્યું એટલે તમે ભાવનગર જતા રહ્યો, ત્યાં તમારી સારવાર થઈ જશે. તો અમે ગરીબ માણસો છીએ સાહેબ, બરોબર. અમારી પાસે એટલા બધા પૈસા નથી કે અમે તાત્કાલિક ગમે ત્યાં જઈ શકીએ કે ગમે ત્યાંથી આવી શકીએ. અમારી પાસે માનો કે અમને 108 હોસ્પિટલમાંથી અહીંથી ભાવનગર લઈ જાય તો શકે, તો અમે રિટર્ન કઈ રીતે આવી એ પણ પ્રશ્ન હતો. મેન પ્રશ્ન એક જ છે કે આ ડોક્ટર આ દવાખાનાની અંદર ડોક્ટર કેમ અવેલેબલ નથી, બરોબર. કે આખા બોટાદ જિલ્લાની અંદર મોટું દવાખાનું હોય તો સોનાવાલા હોસ્પિટલ એક જ છે ફરતા એરિયામાં. તો ગમે ત્યાંથી આજુબાજુના ગામડામાંથી ગમે તે પ્રશ્ન બન્યો હોય ડાયરેક્ટ ક્યાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં આવે. ત્યાં આગળ ડોક્ટર ન હોય, ગમે એટલી ઝાઝી તકલીફ થઈ ગઈ હોય ગમે તે વ્યક્તિને, તો એ વ્યક્તિ સોનાવાલા હોસ્પિટલ મૂકીને કલાક 2 કલાક એની પાસે ટાઈમ ન હોય તો શું થાય? તમે સમજી શકો છો મારી વાત. હું તમને જે કહેવા માંગુ છું, માનો કે એની પાસે 5-10 મિનિટનો ટાઈમ છે કે કલાકનો ટાઈમ છે અને આ તાત્કાલિક સારવાર મળી જાય, ડોક્ટર અવેલેબલ હોય તો એનો જીવ બચી શકે છે. બાકી અહીંથી ભાવનગર જાય કે અમદાવાદ જાય કે ગમે ત્યાં જાય, અડધી કલાકનો ટાઈમ એની પાસે હોય તો રેફરમાં એ પતી જાય. તમે સમજી ગયા મારી વાત? તો આ મારા મમ્મીને આ એક કૂતરું કર્યું હાથમાં, તો એની સારવાર માટે અમને ભાવનગર ખસેડવામાં આવતા હતા. એના માટે અમે મીડિયાનો સહારો લીધો છે અને અમે તમારી આગળ રજૂઆત કરી છે કે આ એક ડોક્ટર છે તો 2-3 ડોક્ટર હોવા જોઈએ, રાત્રિના સમયે કે દિવસના સમયે ગમે ત્યારે 2 થી 3 ડોક્ટર અવેલેબલ 24 કલાક રહેવા જોઈએ. કારણ કે મોટું દવાખાનું, બોટાદ જિલ્લાનું મોટું દવાખાનું સોનાવાલા હોસ્પિટલ છે. તો મારી આ જ રજૂઆત છે કે આ કડે બીજા 2-3 ડોક્ટરની ભરતી કરો. ન હોય તો સરકાર ક્યાંની બનેલી છે, બરોબર. સરકારની પાસે માંગણી કરો કે બોટાદની અંદર નથી ડોક્ટર અવેલેબલ તો નાખો બીજા ડોક્ટર અહીંયા મોકલો. અમારી એટલી જ કહેવાની મૂળ ફરજ છે, બરોબર.